નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ રાજપુરિયા મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આપણી વચ્ચે ઉપસ્થિત છે NK વ્લોગર્સના માલિક નિકિતાબેન અને જે આપણે હાલ જગ્યા ઉપર ઊભા છીએ બ્રહ્માણી નર્સરીના ઓનર પણ આપણી સાથે છે ભરતભાઈ સાંકલા। ભરતભાઈ સાંકલાએ ખૂબ જ સરસ નર્સરી વિકસાવી છે, જે અહીંયાથી તમે જોઈ શકો છો કે પહેલાં અહીંયા કોકોપીટ ભેગું કરે છે। કોકોપીટને આખું સાફ સફાઈ ધોવાનું એટલા માટે હોય છે કે એની અંદર ક્ષાર અને મીઠાનું પ્રમાણ આવતું હોય છે, તો એ મીઠાનું પ્રમાણ પણ આની અંદર ક્લીન થઈ જાય। 2 થી 3 વાર પાણીથી ધોવાનું એટલે મીઠું એકદમ ક્લીન થઈ જાય। ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા લાવીએ છીએ। અહીંયા લાવ્યા બાદ આપણે ટ્રેને ભરવા માટે એમની એક વ્યવસ્થા કરેલી છે। તે એમના મજૂરો માણસો જે છે ત્યાં રોજ ઉપર ભરતા હોય છે, તો એ પણ આપણે બતાવીશું, બરાબર। તો ભરતભાઈ, આપણે તમે ટ્રે ભરો છો એ પણ આપણે ત્યાં बताइए। हमारा निकिताबेन जे रीते बताई रहा है ए रीते आखी ट्रे तैयार करी एनी अंदर बीज रोपी અને પછી ત્યારબાદ એ એમના પ્લોટ ઉપર જે આપણે શું કહેવાય નીચે આપણે પ્લાસ્ટિક વીડમેટ જે કહેવાય છે એ પાથરી અને જે તૈયાર કરેલું છે એ આખું તૈયાર કરી અને ત્યાં આપણે અહીંયાથી એ જગ્યા ઉપર શિફ્ટ કરવાનું હોય છે, બરાબર। તો આપણે શિફ્ટ કરેલી જે જગ્યા છે એ પણ આપણે ત્યાં જે ટેટી, તરબૂચ, મરચાં, રીંગણ જે વાવેલું હોય છે, फ्लावर है, कोबी है, तो ये पण आपणे त्यानुं फील्ड बताईए। तो मित्रों, जे आपणे त्यां ट्रे तैयार करी थी, बराबर, बीज नाखीने, तो एना उपर आपणे आ कंताण એટલા માટે ઢાંકવામાં આવે છે કે થોડી અત્યારે ઠંડી છે, તો ઠંડીના કારણે થોડી એની અંદર હીટ પકડે અને જે આ બિયારણ અહીંયાથી એનું જે અંકુરિત થાય એનું જર્મિનેશન થોડું ગરમીના કારણે થોડું જલ્દી થાય છે। અને આપણે હવે પછીનું જે આનાથી પણ થોડુંક મોટું જે આપણે ઉગીને કઈ રીતે તૈયાર થાય છે જર્મિનેશન, એ પણ હવે થોડું આપણે તમને बताइए। तो मित्रों, ત્યાં આપણે જે જોયું જર્મિનેશન કઈ રીતે થાય છે, તો આ આખું એનું એક ટ્રેમાં જે આપણે જેટલા પણ દાણા વાયા છે લગભગ 99.99% બધા જ સક્સેસ ઉગી ગયેલા છે। અને ભરતભાઈની જે મોનોપોલી છે હજી સુધી કોઈને કહેતા નથી કઈ રીતે શું તૈયાર કરે છે, એ પણ આપણે ભરતભાઈને જો રૂબરૂ તમે કોઈ શીખવા માગતા હશો તો ભરતભાઈ અહીંયા પણ ટ્રેનિંગ આપે છે અને તમને શીખવાડશે, બરાબર। તો એ પણ આખી પ્રોસેસ છે એની। તો આ જે ટ્રે તૈયાર થાય છે આનાથી જે મોટા છોડ છે આપણે જે આ 15 દિવસના છોડ છે અને જે મહિનાના છોડ છે એ પણ આપણે તમને બતાવીએ। તો મિત્રો, આપણે જે 15 દિવસના રોપા જોયા હતા, બરાબર, ટેટીના, તરબૂચના, અને આ મહિનાના તમે રોપા જોઈ શકો છો મરચાના, જે હાલ ફિલ્ડમાં વાવા લાયક તૈયાર થઈ ગયા છે। અને આ બધી જ વેરાયટી જે છે હાલ તમે જોઈ રહ્યા છો એમાં 90% બુકિંગ છે અને 10% જે હવે થોડીક બાકી રહી છે। તો મિત્રો, તમે આ વસ્તુ જેને જોઈતી હોય એ વહેલાથી પહેલાં તકે, તો મિત્રો તમે આ રોપાનું બુકિંગ કરાવવું હોય તો ભરતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। જે આપણે બ્રહ્માણી નર્સરી રાણપુરથી આપણે જે વાસણાવાળો રસ્તો જાય છે વચ્ચે લક્ષ્મીનારાયણની કોલ્ડ સ્ટોરેજની બાજુમાં એક્ઝેક્ટ, અને જલારામથી આપણે દાંતીવાડા રોડ ત્યાં રાણપુર વચનોવાસ છે ત્યાં આપણે આ નર્સરી આવેલી છે અને રોડ ઉપર જ છે, જે આપણા વાસણાવાળો રોડ છે એના ઉપર જ, હાઈવે ઉપર જ છે। તો ભરતભાઈને હું કહીશ કે તમારો કોન્ટેક્ટ નંબર આપો, જેથી કરીને આપણા પાસે જે 10% રૂપા બચ્યા છે એ વહેલાથી વહેલા તકે ખેડૂતો તમારી પાસે બુકિંગ કરાવી શકે અથવા નોંધાઈ શકે, તો એમને પણ થોડો તમારા જે 10% બચ્યા છે તો એનો લાભ મળી શકે। મોબાઈલ નંબર છે 9492 12 87। મારું નામ છે ભરત સાંકલા 87। તો મિત્રો, આજે નિકિતાબેન અને જે ભરતભાઈએ આપણને આજે ખૂબ સહયોગ આપ્યો તે બદલ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે જે આપણે નર્સરીની મુલાકાત લીધી એ નિકિતાબેનને પણ કહીશ કે એમના 2 શબ્દોમાં આપણને આ વર્ણન કરે। અમે નર્સરીની મુલાકાત લીધી અને આજે અમે 1000 રોપા લઈ જઈએ છીએ અને બહુ જ સારું લાગ્યું અહીંયાનું બધું કામકાજ। અને અહીંયા છે ને રોપા એવી રીતે તૈયાર કરેલા છે ને કે બધે એક દાણો ઉગ્યો છે, તો તમે પણ અહીંયા એકવાર મુલાકાત જરૂર લેજો અને બહુ જ સારું છે। બસ બતાવો, તો અહીંયાથી અમે રોપા લઈ જઈએ છીએ ને, તમે પણ અહીંયા કોન્ટેક્ટ કરજો ભરતભાઈને।
તો મિત્રો આજે આપણે પ્રમાણી નર્સરીની મુલાકાતે આવ્યા હતા અને આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું ડબલ ફાર્મિંગનું જે આપણે ડબલ ફાર્મિંગ માટે જે કન્સેપ્ટ લાવ્યા છે મલ્ટીક્રોપનો, તો તમે અત્યારે ટેટી અને તરબૂચની અંદર આ જે મરચાં છે એ ઇન્ટરક્રોપ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. અને મરચાં જે વધારાની આવક આપણે કહેવાય છે, જે વાવવાથી આપણને વધારાની આવક મળે છે, ટેટી અને તરબૂચ તમારા 70, 75 કે 80 દિવસ અથવા 90 દિવસ ઊભા રહેશે અને મરચાં તમારા 6 મહિના સુધી ઊભા રહેશે અને એના એ જ મરચાં તમને સારી એવી આવક આપશે. તો મિત્રો, હું આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબનું જે સપનું છે એ સાકાર કરવા માટે આપણે ડબલ ક્રોપ કરવા પડશે. અને આજે ભરતભાઈ અને આપણી વચ્ચે જે નિકિતાબેન હાજર રહ્યા હતા એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. જય ગૌ માતા.